વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર મોટી કાર્યવાહી કરીને દારૂની હેરાફેરીના નેટવર્ક પર કડક પ્રહાર કર્યો છે. સાવલી નજીક રાયકા ગામના ટોલનાકા પાસે પસાર થતા એક આઈસર વાહનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એલસીબીએ મોટી સફળતા મેળવી. બાતમીના આધારે હાથ ધરાયેલા આ ખાસ ઓપરેશન દરમિયાન પોલીસે આઈસર ટેમ્પાને અટકાવીને તલાશી લેતા તેમાંથી લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે દારૂના જથ્થા તથા વાહન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ દારૂનો વિશાળ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવમાં પકડાયેલા આરોપીઓ તેમજ જપ્ત કરાયેલા મુદ્દામાલની ચોક્કસ કિંમત અંગે પોલીસ વિભાગ તરફથી વધુ સત્તાવાર વિગતો જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. એલસીબીની આ સરપ્રાઇઝ કાર્યવાહીથી દારૂના હેરાફેરી કરતા માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.